ભક્તિભાવપૂર્વક ગંગા દશેરા મહોત્સવની કરાઈ પૂર્ણાહુતિ। વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 100 વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુદ એકમથી દશમ સુધી યોજાતા ગંગા દશેરા મહોત્સવની ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। આ મહોત્સવના 10 દિવસ દરમિયાન રાજ્યભરમાંથી લાખો ભાવિકોએ પધારી નર્મદાજી ગંગાજીની પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈને સ્નાનનો લાભ લીધો હતો। જેઠ સુદ દશમને તારીખ 16 જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય ત્યારે ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પત્ની મીના મહેતા, ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ વાઘેલા, ચાંદોદના પીએસઆઈ ડીઆર ભાદરકા આ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા। ગંગા દશેરા મહોત્સવના પૂર્ણાહુતિ દિને મહાઆરતી બાદ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે મહાનુભાવો સહિત સેંકડો શ્રદ્ધાળુઓએ આખા વર્ષ દરમિયાન માં નર્મદાજીના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો હતો। જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી ગંગા દશેરા માં નર્મદાને મળવા માટે માં ગંગા પધારે છે। આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે। અહીંયા લાખો ભક્તોએ માં નર્મદાની ને માં ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે। તમામ પર માં નર્મદાના માં ગંગાના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરશું। સાથે સાથે ગુજરાતની જીવાદોરી કહેવાય માં નર્મદા, અને માં નર્મદાને આ 10 દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા, કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા, કોઈ પડિયા ના નાખતા, એ આપણે માટે શરમજનક કહેવાય। હું અહીંયા 12 માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો માં નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે। માં નર્મદા આપણી માં કહીએ છીએ, આપણી જીવાદોરી કહીએ છીએ, ત્યારે એને ગંદી ના કરીએ, એમાં કચરો ના નાખીએ, શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ, એમાં સ્નાન કરીએ। પણ જે આપણે એને ગંદી કરીએ છીએ, એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે। આ 10 દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે, 12 માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું। નર્મદે હર।